પુરુષોને ભજન ભક્તિનો હરખો અધિકાર, મોક્ષનો હરખો અધિકાર આજ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને અપાયો છે. અને આપણે તો એવા બહેનો ભગવાનના ઋણી છીએ આપણા સંપ્રદાયમાં કે પહેલાં તો આજથી 200-250 વર્ષો પહેલાં સતી થવાનો રિવાજ હતો કે સ્ત્રીઓનો પતિ મરી જાય એને સતી થઈ જવાનું, બરોબર. આ રિવાજ ભગવાને બંધ કરાવ્યો. અને દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો કે દીકરીનો જન્મ થાય એટલે દીકરીને દૂધ પીતી કરી દેવી. એટલે શું કરે, આમ દૂધનું તપેલું ભરી અને ઊંધે માથે અંદર બોળે એટલે બડબડિયા બોલી છે. પછી આ તો હત્યા જ કહેવાય ને, પણ શું કે એમે દીકરીને દૂધ પીતી કરી. શું કામ? એ કે લગ્ન કરવા પડે ને કરિયાવર કરવો પડે ને કેટલો ખર્ચો થાય, બરાબર. એ આ રિવાજ ભગવાને બંધ કર્યો ને હજી રિવાજ હોત તો આપણે બધા હોત. તો આ સ્વામિનારાયણ ભગવાનના સ્ત્રીઓ ઋણી છે. અને વાલા બહેનો, સતી પ્રથા તો બંધ થઈ, પણ દીકરી દૂધ પીતી કરવાનો એનો રિવાજ હતો એ હજી એમને એમ રહ્યો. દીકરી દૂધ પીતી કરવાનો રિવાજ ક્યાંય છે અત્યારે? છે? થોડુંક બદલી ગયું છે ખરો, અત્યારે છે. આજે ભ્રૂણ હત્યા થાય છે ને તેથી વળી દીકરીને આમ તપેલા બોલતા હતા, તેથી દીકરીનો નાશ હતો ને અત્યારે ઈ જ છે ને. માટે વાલા બહેનો, હત્યા એ ભગવાનને ગમતી નથી. માટે બધાએ ધ્યાન રાખવું. હરિભક્ત બહેનો તો સમજે છે, પણ ભ્રૂણ હત્યા અટકાવો એવા ઘણી જગ્યાએ બોર્ડ હોય છે. તો આવી દીકરીની હત્યા પણ ક્યારેય કરાય નહીં. એ જેમ દીકરી દૂધ પીતી ભગવાને બંધ કરાવી એમાં ભગવાનનો રાજીપો નહોતો, તો ભ્રૂણ હત્યા કરો એમાં પણ ભગવાનનો રાજીપો નથી. માટે દરેક બહેનોએ આ વાતનો ખ્યાલ રાખો કે ક્યારેય ભ્રૂણ હત્યા કરવી નહીં. અને દીકરી અને દીકરો એક સમાન છે. અને તમે વાતું કરો છો કે ભાઈ જેવું દીકરાને મા બાપનું પેટમાં નથી બળતું એવું દીકરીઓને દાજે છે ને, દીકરીઓને જેવું દાજે એવું દીકરાને દાજતું નથી. છતાં ઘણી જગ્યાએ ભ્રૂણ હત્યા થતી હોય છે. તો બધાએ આ ખ્યાલ રાખવો. અને આને માટે તો આગેવાનો ઘણું કહે છે, ઘણી સભા સંમેલનો આને માટે થાય છે કે ભાઈ દીકરી બચાવો એમ. સારું વાલા બહેનો, અને જો એ દીકરી બચાવશો ને તો જ આપણા સમાજમાં સારા સંસ્કારો રહેશે. અને નહીતર અત્યારે કેવા સંસ્કારો ભૂસાતા જાય છે. માટે સંસ્કારોનું ધ્યાન રાખીને ભ્રૂણ હત્યા અટકાવો. આ જ્યારે વાત નીકળી ત્યારે વાત કરી. આપણે વાલા બહેનો વાત કરતા હતા કે શ્રદ્ધા, વિશ્વાસ અને ભગવાનને રાજી કરવાની ગરજ રાખી. ગરજ વગર કાંઈ થતું નથી. શ્રદ્ધા, જો આ થાણા ગાલોલના માવા ભગત હતા, બહુ શ્રદ્ધાવાળા. હવે માવા ભગતના મનમાં થયું કે મારે ભગવાનને રાજી કરવા છે, મારે ભગવાનને રાજી કરશો શું કરું? આવા જ્યારે અત્યારે તો કેવું છે, ઠેકાણે મંદિરો, કથા, વાર્તા, સત્સંગ. અરે ઘરે બેઠા ટીવીમાં તમારે ઘરે અત્યારે કથાઓ આવે છે. જેને અત્યારે ભગવાનને પામવા હોય ને બહુ ઈઝી છે, બહુ અત્યારે અક્ષરના મુક્ત થઈ જવું હોય તો ઈઝી છે, અને નરકમાં જવું હોય તો ઈઝી છે. કે રસ્તે હાલવું એ આપણે સમજણની વાત છે વાલા બહેનો. માટે આવી રીતે કથા વાર્તાનો યોગ રાખવાનો. હવે એ માવા ભગતે એવો સંકલ્પ કર્યો, હું પ્રદક્ષિણા કરું શ્રદ્ધાથી. ભગવાનની મૂર્તિ પધરાવી, એક આંબલી છે અને મળ્યા પ્રદક્ષિણા કરવા ભગવાનનું સ્મરણ કરતા. અને દ્રઢ સંકલ્પ કેવો કર્યો કે મને ભગવાન દર્શન દે ત્યાં સુધી મારે પ્રદક્ષિણા કરવી છે. એવા પ્રદક્ષિણા કરવા માંડ્યા જોરદાર. જો શ્રદ્ધા હતી ને, પણ નારદજી નીકળ્યા, શું કરો છો? કે મારે ભગવાનના દર્શન કરવા છે, તે પ્રદક્ષિણા કરું છું. તો કેદી ભગવાન દર્શન દેશે? કે જે દી દે તે દી. તમે ક્યાં જાઓ છો? ભગવાનના ધામમાં. તો કે સંદેશો લેતા જાઓ, મને ભગવાન દર્શન કેદી દેશે. સંદેશો લેતા ગયા, ભગવાનને વાત કરી. ત્યારે ભગવાને શું કીધું? જો આપણે ઢીલા પોચા હોઈએ ને તો ભગવાન પરીક્ષા પણ આકરી કરે.
પણ એક વખત જો ભગવાનની પરીક્ષામાં આપણે પાસ થઈ જઈએ તો ભગવાન ન્યાલ કરી દે. માટે કદાચ ઠાકોરજી પરીક્ષા લે તો કોઈ દી પરીક્ષામાં હરેરી ન જાવ, કારણ કે જેટલી આકરી પરીક્ષા લીધી હોય ને એ કરતાં અઢળક પછી ભગવાન આપણને ફળ દેવાના હોય. કે એને એમ કહેજો માવા ભગતને કે આંબલીની પ્રદક્ષિણા કરે છે ને એ આંબલીના જેટલા પાંદડા એ પાંદડે 1000 વર્ષ જાય. ઓલી ઝીણી આંબલી પાંદડે 1000 વર્ષ જાય એટલા વર્ષો પ્રદક્ષિણા કરે તે દર્શન દેવા આવીશ, આવું કીધું. નારદજી પાછા આવ્યા, ભગત વાટ જ જોતા હતા કે બોલો બોલો નારદજી ભગવાને શું કીધું? તો કે ભાઈ ભગવાને તો આવું કીધું છે કે આંબલીના પાંદડા છે ને એ પાંદડે 1000 વર્ષ જાય એટલા વર્ષ સુધી તમે આ કરો પ્રદક્ષિણા તો તમને ભગવાન દર્શન દેશે. નારદજી મનમાં થયું કે હા હરેરી જશે કરર એટલા બધા વર્ષ. ત્યાં તો ભગતને તો એવો જોમ ચડી ગયો, આહા મને ભગવાન દર્શન દેશે, મને ભગવાન દર્શન દે. ગમે એટલા 1000 વર્ષે પણ દેશે એમ કીધું છે ને, નથી જ દેવું એવું નથી કીધું કે ના એવું નથી કીધું. અને ભગત કે જાઓ નારદજી, અને ભગત તો જોમથી મીડિયા પ્રદક્ષિણા કરો, મને ભગવાન દર્શન દેશે, મને ભગવાન દર્શન દેશે ગમે તેથી. આટલા વર્ષો એવી શ્રદ્ધા મજબૂત થઈ ગઈ, એવો ભગવાનમાં દ્રઢ વિશ્વાસ થઈ ગયો, દોડાદોડ ધૂળની ડબરી ઉડવા માંડી. એવી પ્રદક્ષિણા કરવા મીડ્યા. નારદજીને એને હામું જોઈ રહ્યા. ત્યાં તો આકાશમાંથી વિમાન આવ્યું ભગવાનનું ઘરર કરતું, અને અંદરથી તેજના ફુવારા છૂટ્યા અને ભગવાન વિમાનમાંથી ઉતર્યા. પીળા પિતાંબર, માથે સરસ મજાનો મુંગટ. અને ભગતને કીધું ભગત તમારી પ્રદક્ષિણા પૂરી. માવા ભગત દોડીને ભગવાનના ચરણમાં પીડ્યા. પછી નારદજી કહે છે કે મહારાજ હમણાં તમે મને કહેતા હતા કે એટલા વર્ષો જાય પછી દર્શન દેવા આવીશ, ત્યારે ભગવાને શું કીધું? એટલા વર્ષો એ અત્યારે જે માપે ને કે એટલા માળા કરી આટલી આમ કરવું એટલું આપણે ગણતરી કરીએ ને, પણ એ શ્રદ્ધા વગરનું વચરામૃત મધ્યનું હોળ મેં કીધું છે. ગમે એટલી મુશ્કેલી પડી તો એ નિયમ ન મૂક્યા તો એ નિયમ એનું સારધાર રાખવા માટે ભગવાન આવ્યા. એવા તો કેટલાય દાખલા